હવે બીજો એક્ઝામ્પલ 17 ઓગસ્ટ 1999 બરાબર. સૌથી પહેલાં બાદ કરો -1 થઈ જાય 1998. આના ભાગ પાડે તો પહેલાં 1900ના ડાયરેક્ટ અહીંયા ભાગ જ પાડે તો 1600 અને 300. હવે બીજા વધ્યા 98. આનું તો થઈ જાય 0 એટલે કંઈ જોવાની જરૂર નહીં. 300 થઈ જશે 1. 98ના ભાગ પાડો તો 98 વત્તા લીપ યર કેટલા આવશે? તો હવે 4નો ઘડિયો બોલો 98 સુધી જ્યાં આવે ત્યાં સુધી, તો 25 ચોક 100 થાય, તો 24 ચોક 96 થાય, તો 24 આવશે અહીંયા. આ બેનો સરવાળો તો 122 બરાબર. હવે ડિવાઈડ બાય 7 કરી જુઓ. હવે ડાયરેક્ટ આમાં 123 કરીને આપણે ડાયરેક્ટ કરી દેવું હોય તો એવું કરી દેવાય, પણ આપણે ડાયરેક્ટ આ રીતે જ રાખો, અલગ અલગ જ રાખવાનું હંમેશા, તો શું ભૂલ ના પડે. 7 એકા 7, 8 9 10 11 12 5 37 49 50 51 52 એટલે 3 વધ્યા. આમાં 3 ઓડ ડે અને આમાં ઉપર 1 એટલે 3 ને 1 4. આના આપણને મળી ગયા 4. હવે જોઈએ 17 ઓગસ્ટનું. હવે એ જોવા માટે આપણે લખી દેવાનું જાન્યુઆરી ફેબ્રુઆરી એ બધું ગણી લેવાનું. તો સૌથી પહેલાં નોર્મલ યર છે, તો જોઈ લઈએ જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ બરાબર. હંમેશા યાદ રાખવાનું આના 31, આના 31, ઓગસ્ટ 31, એના પછી 30 આવે એ પ્રમાણે. તો 30, 28 આ બધું લખવાની કંઈ જરૂર નથી, ડાયરેક્ટ આપણે યાદ રાખેલું જ છે. 3 30 32 32 3. હવે ડાયરેક્ટ આવી ગયા 17, તો લખી દઈએ ડાયરેક્ટ 17 બરાબર. હવે 3 3 હવે 7 જેટલા થતા હોય એટલા ઉડાડી દઈએ. 3 4 5 6 7 બરાબર. હવે 7 આના વધારાના દિવસ જોઈ લઈએ. 7 દુ 14, 15 16 17, 3 થયા 3 એટલે 3 3 દુ 6, 3 3 9, 3 ચોક 12. 12 ડિવાઈડ બાય 7, 7 એકા 7, 8 9 10 11 12 5. હવે 5 ને 4 થયા 9 એટલે 9 ડિવાઈડ બાય 7 કરો એટલે વધારાના દિવસો મળી ગયા 2 વધારાના દિવસો મળ્યા એટલે થઈ ગયો, આવી ગયો આપણો મંગળવાર.